તો ધારાસભ્યો માંગે મોર અને વધારે રૂપિયા જે આવક છે તેની મર્યાદા પણ વધારવાની તેઓ વાત કરી રહ્યા છે. એટલે કે તેઓ એમ કહી રહ્યા છે કે એમની સેલરી પણ વધારવામાં આવે. હવે એક તરફ લોકસભામાં જ્યાં સાંસદોની વાત થઈ રહી હતી અને ત્યાં બીજી તરફ હવે વિધાનસભામાં પણ આ મુદ્દો ગુંજ્યો છે એમએલએ દ્વારા. કેટલીક વિગતો મેં આપને સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે. ગુજરાતના જે ધારાસભ્યો છે તેનો બેઝિક પગાર શું છે તેની વિગતો આપ જોઈ લો. બેઝિક પગાર છે 78,000 રૂપિયા. સરકાર કે જે બેઝિક પગાર આપે છે 78,000. મોંઘવારી ભથ્થું જે આપવામાં આવતું હોય છે પ્રતિદિન આપવામાં આવતું હોય છે અને તે જે છે તે આંકડો પણ મેં આપને બતાવી રહ્યા છે. ટેલિફોન ચાર્જ 7,000 રૂપિયા અલગથી આપવામાં આવે છે. જે સ્પેશિયલ અલાઉન્સમાં આવતી વિગતો છે તે આપ આ સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણા ધારાસભ્યોને મળે છે શું. ત્યારબાદ પોસ્ટલ સ્ટેશનરી ચાર્જ 5,000 રૂપિયા પણ તે બતાવવામાં આવ્યા છે. 5,000 એના પણ આપવામાં આવે છે. અંગત સહાયક માટે 20,000 રૂપિયા પણ એ તમામ 182 ધારાસભ્યોને મળે છે. ત્યારબાદ દૈનિક ભથ્થું જેની હમણાં જ મેં વાત કરી, એ દૈનિક ભથ્થું અલગથી 1,000 રૂપિયા પ્રતિ દિવસ, 1,000 રૂપિયા અલગથી દિવસનું ભથ્થું આપવામાં આવે છે. અને કુલ પ્રતિ મહિને 1,16,000 રૂપિયા એ ધારાસભ્યની આ ટોટલ થાય છે એક ધારાસભ્યનું. વર્ષમાં 3 વખત પરિવાર સાથે હવાઈ પ્રવાસ કરવાની પણ એ સવલત એમને મળે છે. પરિવાર સાથે એસટી બસમાં મફત મુસાફરી તો છે જ, પણ હવાઈ મુસાફરીમાં પણ તેમને આ પ્રકારની સુવિધા નોર્મ્સ પ્રમાણે મળતી આવી છે. ટ્રેનમાં જ્યાં રાજ્યમાં પરિવાર સાથે પણ એ મફત મુસાફરી કરી શકે છે, વિથ ફેમિલી મફત મુસાફરી કરી શકે છે. ટ્રેનમાં વર્ષમાં એકલા હોય તો 10,000 કિલોમીટરનો પ્રવાસ પણ તે કરી શકે છે. ત્યાં સુધી તેમને કોઈ જ પ્રકારની ટિકિટ ચાર્જીસ કરવાની જરૂર નથી, લાગતા નથી. જ્યારે પરિવાર સાથે હોય તો 20,000 કિલોમીટરની મુસાફરીની પણ આ એક સીમા મર્યાદા છે તે આપવામાં આવી છે અને તે પ્રમાણે તેમને આ મળી રહ્યું છે. હવે સવાલ પણ કેટલાક થઈ રહ્યા છે. ઇલેક્ટેડ જે નેતાઓ કરે છે સિલેક્ટેડ સેલરીની માંગ. જી હા, આજે આ કહેવું પડી રહ્યું છે. સવાલ એ જ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને શું મોંઘવારી નડી રહી છે? ખરેખર મોંઘવારી નડી રહી છે ખરી? એ ચૂંટાયેલા ધારાસભ્યોને આ સવાલ થાય. અને જો તેમને મોંઘવારી નડતી હોય, 1.5 કરોડ રૂપિયા તેમને મળતા હોય, તો આમ જનનું શું? જ્યાં એક મોટી ભેદરેખા છે, અસમાનતા આપણે જોઈએ છીએ. અમીર ગરીબ વચ્ચે ઘણો મોટો ફેરફાર અને ભેદ છે જ. અને આ ભેદભરમની વચ્ચે આ એક કડવી વાસ્તવિકતા છે, એ ધારાસભ્યો કદાચ ભૂલી જાય છે. સવાલ એ પણ થાય કે પગાર વધારાથી રાજ્યની તિજોરી પર શું તેની અસર નહીં પડે? બિલકુલ પડશે. 1.5 કરોડ જે પગાર અને અત્યારે 5 કરોડ સુધી કરવાની વાત એ ધારાસભ્યો માંગ કરી રહ્યા છે, ડિમાન્ડ કરી રહ્યા છે કે ત્યાં સુધી કરવામાં આવે. તો પછી આપ વિચાર કરો કે સરકારી તિજોરી ઉપર કેટલું મોટું એનું એ વજન પડશે અને તેનો જે ઉપયોગ છે શું એ જનહિતમાં થશે ખરી? આ પણ એક સવાલ જે છે અને તેનો જવાબ મને લાગે છે કે સમયના ગર્ભમાં. કારણ કે એ તમામ જે પૈસા, એ જે તમામ નાણાં છે, શું એ જનહિતમાં ખરેખર વપરાય છે? આ સવાલ થવો પણ સ્વાભાવિક છે.